વચ્ચેનો જે ખાઈ વધે છે એ બાબતમાં એમની પાસે સારું એવું નોલેજ છે, સારી રીતે એ પ્રેઝન્ટ કરે છે. એટલે માનીય શ્રી મનીષભાઈ, હેમેન્દ્રભાઈ પટેલ, હેમેન્દ્રભાઈ મહેતા, આપણા સંસ્થાના ઉપપ્રમુખ મંત્રી મનસુખભાઈ પટેલ, સમાજના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ ભુવા, તેમજ સુરતથી પધારેલા મગનભાઈ, તેમજ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે તમારા બાળકને મોટિવેશન આપવા માટે જે માતા પિતા સવારના 4 વાગ્યાથી ડિસ્ટર્બ થઈ અને અહીંયા આવ્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે આપું છું કે મા બાપને એક ફરજ છે, મા બાપનું એક સપનું હોય છે કે મારું બાળક સક્ષમ અને કેપેબલ બને અને મારું નામ રોશન કરે. વાત બહુ સાચી છે. હર મા બાપ જ્યારે બાળકને જન્મ આપ્યો હોય ત્યારે વિચારતા હોય, પણ મા બાપની ફરજ એ પણ છે બાળક જ્યાં સુધી 1 to 10 સુધી ભણતો હોય ત્યારે વધારે વધારે બાળકની નજીક રહેવું, બાળકને વધારે જાણવું અને બાળકના વધારે વિચારો શું છે, એનામાં ભગવાને આપેલી શક્તિ શું છે અને એ શક્તિને ઉજાગર કરવા માટે મા બાપને સતત પ્રયત્ન કરવા જોઈએ. નહીં કે મા બાપની પોતાની વિચાર હોય અને બાળકમાં કોઈ જુદી ભગવાને એને ખૂબી આપી હોય, શક્તિ આપી હોય, એને પરાણે ડાયવર્ટ કરવા માટેની જે આપણે કોશિશ કરીએ છીએ એમાં આપણે ફેલ થાય છીએ. અને હું હંમેશ કહું છું, ઘર એક મંદિર છે, મા બાપથી કોઈ મોટું ભગવાન નથી. હું બાળકોને પણ એક કાયમ માટે વાત કરું છું, તમારા મા બાપની પણ ઈચ્છા છે કે મારું બાળક કેપેબલ બને, મારા સમાજમાં, મારા કુટુંબમાં, મારા રાષ્ટ્રમાં એક નામાંકિત વ્યક્તિ બને. અને એ બનાવવા માટે સતત મા બાપ પ્રયત્ન કરતા હોય, એની પાસે પૈસા હોય ન હોય, ઉછીના લઈ વ્યાજે લઈને તમને ભણાવતા હોય, તો ત્યારે તમે વધારે તમારા મા બાપની સાથે બેસો, એને પૂછો કે તમારો શું વિચાર છે, તમે શું મારા માટે સપના જોયા છે, અને એ સપના પૂરા થાય અને પૂરી કરી શકીએ એવી મા બાપની ઈચ્છા હોય એ પ્રયત્ન તમારે પણ કરવો જોઈએ. કારણ કે આજનો જે સમય જઈ રહ્યો છે, જે રીતે સાયન્સ અને જે રીતે આગળ ભાગી રહ્યું છે, સમાજમાં માનસિકતા અને મોરાલિટી ડાઉન જઈ રહી છે, ત્યારે આપણે આપણા કુટુંબને, આપણા સંતાનોને કેવી રીતે આપણે સારા બનાવી શકીએ, શક્તિશાળી બનાવી શકીએ, એને માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે ને કે કોઈ દી થાકવાનું નહીં, કોઈ દી નાસીપાસ નહીં થવાનું. તમારું બાળક તમારે કયામાં ના હોય તો સતત તમે પ્રયત્ન કરો. એક દિન 100% તમને માનશે અને એક દિન એ 100% તમારી સાથે સહમત હશે. હિંમત હારી અને આપણે બેસી જશું તો પણ નહીં ચાલે. હું વાલીઓને પણ કહું છું કે મા બાપ બન્યા છો તમે, એ મા બાપ બન્યા પછી તમે તમારા બાળકને સમય કેટલો આપો છો એ બહુ મહત્વની વાત છે. તમે બાળકને સશક્ત અને તંદુરસ્ત બનાવવા માંગતા હો તો પહેલા તમારું ઘરનું વાતાવરણ તંદુરસ્ત બનાવો, સશક્ત બનાવો. તમારા ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે તમે એના આઈનો બનો, તમે એના વિચારશીલ બનો. એવું વાતાવરણ આપણા ઘરમાં પણ હોવું જોઈએ. તમારા પેરેન્ટ્સ હોય, તમારા મા બાપ હોય, એને ઇજ્જત આપો, એને નમન કરો, એને પ્રેમ આપો, એનો આજ્ઞાનું પાલન કરો. જ્યારે તમે આ વસ્તુ કરશો તો તમારું બાળક 100% તમને ફોલો કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જે રીતે આપણે જે વ્યવસાય આ દૂષણો જે આપણા વધતા જાય છે એ પ્રમાણે આપણે મોસ્ટ ઓફ ટાઈમ તમે વિચાર કરજો, તમારા જીવનમાં તમે માપદંડ કરજો કે તમે કેટલો ટાઈમ તમારા બાળકો સાથે આપો છો, કેટલો ટાઈમ તમારા મા બાપની સાથે આપો છો અને કેટલો ટાઈમ તમે તમારા ધંધામાં આપો છો અને બાકીનો ટાઈમ કેટલો તમે વેસ્ટ કરો છો. મારે હિસાબે 4 ભાગ કરશો ને, 4 ભાગમાં વધારે વેસ્ટ ટાઈમમાં તમારો સમય જતો હશે. એ મંથન તમે કરી શકશો.
કોઈ માપદંડ નહીં આવે, કોઈ બીજો તમને સલાહ આપશે એ સલાહ તમે એક્સેપ્ટ નહીં કરો. એટલે તમે ખુદ તમારું માર્કિંગ કરો કે સવારમાં કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે તમે કામે જાઓ છો અને કેટલા કલાક કામ કરો છો અને મન મૂકીને કામ કરો છો કે કામ કરવા ખાતર કરો છો, અગર તો કોઈને બતાવવા માટે કામ કરો છો. એમાંય બહુ મોટો ફરક આવે. તમે કામ કરવાને ખાતે કામ કરતા હો ને, 10 કલાક કામ કરો તો 5 કલાકનું ઈલ્ડ ન મળે. પણ તમે દિલથી કામ કરો, 5 કલાકનું કામ હોય ને એ 25 કલાકની વેલ્યુ આપે. એટલે મિત્રો, આજે એટલા બધા મોટા સંખ્યામાં વાલીઓ આવ્યા છે અને એ વાલીઓ મારા જિલ્લા અમરેલીના ગતની છે. આ જિલ્લાને જો સ્ટ્રોંગ બનાવવો હોય, ઇન્ડસ્ટ્રીયલ બનાવવો હોય, અગર તો કંઈક આપણા હિન્દુસ્તાનના નકશામાં નામ બનાવવું હોય તો બધાને કામ કરવું પડે એમ છે. ઓલવેઝ પોઝિટિવ કામ કરવું પડે એમ છે. ગામડામાં તમે તમારા ગામમાં કેટલા વધારે વૃક્ષ વાવી શકો, કેટલું વધારે તમે ખેતીમાં વ્યવસાયમાં તો ખેતીમાંથી વધારે આધુનિક રીતે તમે ઉત્પાદન લઈ શકો, કેટલું ગામનું વાતાવરણ સંગઠન બનાવી શકો, તમારા ઘરમાં તમે કેવી રીતે તમારા મા બાપ અને તમારા બાળકોને સાચવી શકો, એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે. અને આજે આપણને મનીષભાઈ એ સમજાવશે અને સમજ્યા પછી આ કાને સાંભળી અને આ કાને કાઢવાનું નથી. એનું મનોમંથન કરો. હું મારા જીવનમાં કેટલું હું જે અપનાવું છું અને જે વ્યક્તિ અપનાવતો હોય ને એ જ આગળ વધી શકે. જે કેમ્પસમાં આજે બેઠા છો ને એ 2007માં આ જગ્યા પર લગભગ હું કહું 10% જે અત્યારે તમે ગ્રીનરી જુઓ છો નહોતી.